દોસ્તો આ ગરીબ છોકરાની બહેન હોય અહીંયા કણે એના ભાઈને મળવા માટે આવે છે એટલે તરત જ તેની ભાભી હોય એ દેખી જાય છે અને આરી કહે છે કે મારે મારા ભાઈને મળવું છે, ઉપરના ફ્લોરે છે। ત્યારે પેલો કહે છે કે અરે રો હું ચેક કરી જોઉં ને પછી પેલો ફોન કરે છે, તેની રે માલકીનો એને ફોન કરે છે એટલે આરી કહે છે કે બોલ। ત્યારે આર્યો કહે છે કે તમારા ભાઈ નણંદ છે તમને મળવા માગે છે અને અહીંયા કણે આવ્યા છે એટલે આરી કહે છે કે ના પાડી દે અને એને કહી દે કે એરિયા બધા લોકો છે ને સિટીમાં 5 દિવસ માટે ગયા છે, એ બધું એવું તું બાનું કરી દે ને એમને કહી દે ને ના પાડી દે। એટલે પેલો ફોન કટ કરીને કહે છે કે અરે યાર તમારા ભાઈ તો કંઈક 5 દિવસ માટે બહાર સિટીમાં ગયા છે। ત્યારે પેલી કહે છે કે શું પણ મારે હવે તો શું કરવું, હવે મારી પાસે પૈસા નથી ને હું કેવી રીતે જઈશ ને એમ કહીને બચારી તડકાની હાલીને આ બાજુ આવતી રહે છે ને એને ગરમી પણ બહુ જ લાગે છે ને તડકાની ચાલી જતી હોય છે। પછી મિત્રો થાય છે કે આજે એક જગ્યા ઉપર બેઠી હોય ત્યારે અચાનક ત્યાં કડે તેનો ભાઈ આવે છે ને એનો ભાઈ એને દેખી જાય એટલે તરત જ એની પાસે જાય છે એટલે એના ભાઈને બધી જ વાત કરી દે છે અને એનો ભાઈ પણ બધી જ વાત સાંભળી લે છે ને પછી કહે છે કે રે હું તારી સાથે આવું છું ને હવે એના ભાઈએ જે કર્યું એ જોવા જેવું છે, પણ એ જોતા પહેલા એમાં બહુચરા જે કોઈ આ વિડીયો પર લાઈક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરીને ઘરમાં કદી ધનની કમી ના રહેવા દેતા અને કોમેન્ટમાં જય બહુચરમાં જરૂરથી લખતા જજો। લાસ્ટો મિત્રો એવું થાય છે કે એનો પતિ હોય એની પત્નીને રંગે હાથ પકડી લે છે ને એને બરોબરની લે છે ને પછી એના પર ગુસ્સે થઈ જાય છે ને એને બહાર કાઢી મૂકે છે।